આજની વાર્તા મનનો સૌથી પૌષ્ટિક ખોરાક કયો? મિત્રો, આપણને ખબર છે કે શરીરને ટકાવવા માટે આપણે દરરોજ કંઈક ને કંઈક જમવું પડે છે, અને એ જે ખોરાક છે એની અંદર પણ આપણને ખબર છે કે અનેક વિભાગ છે. પૌષ્ટિક ખોરાક હોય, કોઈ સ્વાદિષ્ટ ખોરાક હોય, કોઈ ગમતો ખોરાક હોય, કોઈ આપણને ન ગમતો ખોરાક હોય. આવા અનેક પ્રકારની ભૂમિકા છે. પણ અત્યારે આપણે જે વાત કરવી છે એ વાત માત્ર શરીરના અનુસંધાનમાં નથી કરવી, પણ મન માટેનો પૌષ્ટિક ખોરાક કયો? કોઈ એક બહુ મોટા ચિંતક વારંવાર અનેક વ્યક્તિઓની સામે જુદા જુદા પ્રકારના પ્રવચનો આપે. મનની ભૂમિકા ઉપરના પ્રવચનો આપે, જીવનમાં વિકાસ કરવા માટેના પણ પ્રવચનો હોય, ઉત્તમ પ્રકારે આપણો વિકાસ કેમ કરવો એની પણ વાત હોય. એમ એક વખત એમણે પોતે ખોરાક વિશે વાત કરતા હતા. બધી સારો ખોરાક કયો, શરીરનો ખોરાક કયો, અને આવી જ્યારે વાત કરતા હતા ત્યારે કોઈ એક જણાએ પ્રશ્ન એને પૂછ્યો કે મનનો પૌષ્ટિક ખોરાક કયો? પહેલાં જે તત્વચિંતક હતા એ જરા વિચારમાં પડી ગયા. એમણે એમ કીધું કે વાત બહુ સાચી છે, પણ મારે પહેલાં તમને બધાને પૂછવું છે કે મનનો પૌષ્ટિક ખોરાક તમે કોને માનો છો? ત્યારે કોઈકે એમ કીધું કે મનનો પૌષ્ટિક ખોરાક એટલે સારી વાત સાંભળવી. કોઈ એમ કીધું કે કોઈને કોઈ સારા વાતાવરણમાં રહેવું. કોઈ એમ કીધું કે એકદમ આનંદ અને પ્રફુલ્લિત આપણને વાતો કરતા હોય એવી જગ્યાએ રહેવું. આવી બધી વાતો થતી હતી, અનેક વાતો થઈ. ત્યારે પહેલા તત્વચિંતકે એમ કીધું કે મનનો પૌષ્ટિક ખોરાક આ છે જ, પણ હકીકતમાં એના કરતાં પણ વધારે એક સારો ખોરાક છે. તો કે એ ખોરાક કયો? ત્યારે એણે એમ કીધું કે એ ખોરાક હું તમને આજે નહીં કહું, આવતીકાલે હું આના ઉપર આખું પ્રવચન આપીશ. પ્રવચન આપણે જોઈતું નથી, પણ બીજે દિવસે એણે જે વાત કરી એ વાતમાં એણે એમ કીધું કે મનનો સૌથી ખોરાક, પૌષ્ટિક ખોરાક એ જીવનની અંદર આપણે મહાન બનાવવા માટેની કોઈ વાતો કરે. મહાન બનાવવા માટે દરેક માણસને મોટું થવું છે. કોઈ રાષ્ટ્રપતિ હોય તો એને હજી એના કરતાં મોટું થવું છે. કોઈ ઉદ્યોગપતિ હોય તો એને એના કરતાં મોટું થવું છે. કોઈ સામાન્ય માણસ હોય તો એને એના કરતાં મોટું થવું છે. કોઈ લાખોપતિ હોય તો એને કરોડપતિ થવું છે. દરેકને કંઈક ને કંઈક મોટું થવું છે, અને એ મોટા થવા માટેનું જે કાંઈ ખોરાક આપવામાં આવે એ એનો પૌષ્ટિક ખોરાક. ત્યારે બધાએ એમ કીધું કે એનો પૌષ્ટિક ખોરાક તમે એમ કહો છો કે આ રીતે બધું આપો, એ વાત બધી સાચી, પણ હકીકતમાં એ ખોરાક કયો? ત્યારે એમ બતાવે છે કે તમે જે વાત કરી છે એ વાત પણ ઉત્તમ છે, પણ પૌષ્ટિક ખોરાકની ભૂમિકામાં જો આ પ્રકારે એને પૌષ્ટિક આપવું હોય તો જુદા જુદા અનેક રસ્તા છે. હજી વાત કરે કે બીજો એક ઊભો થાય છે કે કોઈકને મહાન થવું છે, પણ મહાન થવા માટે કોઈ દિવસ કંઈ ખોરાક લીધો જ ન હોય, પૌષ્ટિક ખોરાક, તો થાય શું? એને પૌષ્ટિક ખોરાક મળ્યો જ નથી. ત્યારે કોક એક ભાઈ બીજા ઊભા થયા કે તો પછી એનું મરણ થઈ જાય, એણે પૌષ્ટિક ખોરાક તો લીધો નથી તમે કહો છો એ પ્રમાણે, અથવા કોઈ એને આપ્યો નથી, કોઈ એને માર્ગદર્શન નથી આપ્યું મોટા કેમ થવાય, અને એને ખબર નથી, તો પછી હું એનું મૃત્યુ થઈ જાય. ત્યારે પહેલાં જે તત્વચિંતક હતા કે એનું મૃત્યુ જરૂર થઈ જાય, પણ શરીરનું નહીં પણ મનનું મૃત્યુ થઈ જાય. કારણ કે શરીરના ખોરાકની વાત તો છે જ નહીં. શરીરનો ખોરાક તો તમે લ્યો જ છો.
2 વખત જમો જ છો એટલે મૃત્યુ ન થાય. પણ તમે મનને મોટું બનાવવા માટે, પોતે મોટા બનાવવા માટે જો કોઈ પણ પૌષ્ટિક ખોરાક ન મળ્યો હોય તો એ વ્યક્તિના મનનું અવસાન થાય છે. અને મનનું અવસાન થાય એટલે એનો અર્થ એ થાય કે એને જીવનમાં રસ ન રહે, જીવનમાં ઉદાસી રહીએ, ક્યાંય ગમે નહીં, અને જીવનની અંદર એ હંમેશા એકદમ મૂંઝાયેલો જ રહે. આ દુનિયામાં આવા માણસોની સંખ્યા બહુ મોટી છે કે જેને મનનો પૌષ્ટિક ખોરાક મળ્યો નથી, અને મનનો પૌષ્ટિક ખોરાક શું કહી શકાય એને ખબર પણ નથી, અને કોઈ એવી વ્યક્તિ પણ એને આપ્યું નથી, અને એટલા માટે માત્ર શરીરને ટકાવી રાખવા માટે શરીરનો સારામાં સારો ખોરાક લે છે, પણ મનને ટકાવી રાખવા માટે એ મનને પૌષ્ટિક ખોરાક આપી શકતા નથી. એટલે કે મોટા ભાગના માણસોની અંદર મનનું 100% અવસાન થયું હોતું નથી, પણ થોડો ઘણો ખોરાક મળ્યો હોય, ક્યાંકથી થોડીક વસ્તુ પોતે મોટા બને એને માટે ક્યાંકથી પણ જો માર્ગદર્શન મળ્યું હોય તો મનની થોડી જાગૃતિ રહે. મન થોડું વિચારે, મન થોડો પ્રયત્ન કરે, મન છે એને પોતાના જીવનમાં કંઈક બનવા માટે આશા જાગે, એને પોતાના જીવનની અંદર પોતાને મહત્વાકાંક્ષા ઊભી થાય, પણ એ થોડી થાય, કારણ કે એને તો મોટું બનવું છે. અને આ જે મોટા બનવા માટેની જે ભૂમિકા છે એ ભૂમિકા મનનો સૌથી પૌષ્ટિક ખોરાક, અને એ જે સૌથી પૌષ્ટિક ખોરાકની ભૂમિકા જો હોય તો જેમ હું વારંવાર વાત કરું છું કે અન્ય વ્યક્તિને વધારે સાંભળો. બીજી વાત હું હંમેશા કહું છું કે ઉત્તમ પ્રકારની વાર્તાઓ સતત સાંભળો. ત્રીજી વાત હું વારંવાર એમ કહું છું કે ઉત્તમ પ્રકારે જે મનુષ્યો જીવી ગયા છે, વૈજ્ઞાનિકો, બહુ મોટા બિઝનેસમેનો, મહાન વ્યક્તિઓ, સંતો, એના જીવનના પ્રસંગો પણ તમે વાંચો, ક્યાંકથી સાંભળો, કોઈક જગ્યાએથી મેળવો. જો તમે મનના પૌષ્ટિક વસ્તુને તમે નહીં લ્યો તો તમે મહાન નહીં બની શકો, અને મહાન જો નહીં બની શકો તો તમારું મન ધીમે મરતું જશે, અને એક દિવસ કદાચ એવું પણ બનશે કે તમારી શરીર જીવતું હોય, શરીરમાં કંઈ વાંધો જ ન હોય, કારણ કે શરીરનો ખોરાક તો તમે લ્યો જ છો, પણ તમારું મન છે એ સંપૂર્ણપણે મળી ગયો હશે. અને આવા હજારોને, લાખોને, કરોડો માણસોને આપણે જોઈએ છીએ કે જેનું મન ખતમ થઈ ગયું છે. મારે આજની આ વાર્તાઓ પરથી એક જ વાત મારે તત્વજ્ઞાનીના અનુસંધાનમાં કહેવું છે કે મનને પૌષ્ટિક ખોરાક આપો. અને મનને પૌષ્ટિક ખોરાક માટેનો એક જ વાત કે તમને મોટા બનાવે એવો ખોરાક, તમારી મહત્તા વધે એવો ખોરાક, તમે પોતે જીવનમાં બહુ સફળ થાવ એવો ખોરાક, તમે જીવનમાં બહુ ઊંચાઈ પ્રાપ્ત કરો એવો ખોરાક. અને આ પ્રકારના ખોરાક માટે માત્ર ને માત્ર તમારે સારી બાબતોનો સંગ, સારી બાબતોને સાંભળવી, ઉત્તમ પ્રકારનું વાંચન, અને જીવનની અંદર કંઈક સારી બાબતો કરવી, એ ભૂમિકા ઉપર રહીએ તો આપણું મન મરશે નહીં. હું ફરીવાર કહી દઉં છું કે મોટા ભાગના માણસોનું મન 100% મર્યું નથી, પણ કોઈનું 50%, કોઈનું 30%, કોઈનું 20%, કોઈનું 60% મન મરી ગયું હોય છે. આપણે જેમ ખોરાક ન લઈએ તો શરીર મરી જાય, શરીરનો ખોરાક ન લઈએ તો મનને તમે પૌષ્ટિક ખોરાક ના આપો તો મન મરી જાય. તમારે મનને પૌષ્ટિક ખોરાક આપવો પડે, અને પૌષ્ટિક ખોરાકમાં કોઈ બદામ કે કોઈ કાજુ કે એની વાત નથી, પણ ઉત્તમ પ્રકારના વિચારો પ્રાપ્ત થાય એ પ્રકારની ભૂમિકા. અને વિચાર કરતા પણ, વિચાર તો પછીની વાત થઈ, વિચાર કર્યા પછી આપણને મોટા કેમ થવું એ વિચાર આવે.
જો મોટા થતો આ દુનિયામાં એક જ સિદ્ધાંત બધા માટે લાગુ પડે છે, દરેકને મોટું થવું છે. અને એ જે તૃષા છે, એ જે ભૂખ છે, એ ભૂખ જો પૂરી થાય તો તમારું મન છે એ તાકાતવાળું બની શકે, નહીતર તમારું મન છે ખતમ થઈ જાય. સૌને ધન્યવાદ.